ગોપાલક યુવા સંગઠન સમિતિ દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. ભાવનગરના પશુપાલકો અને માલધારીઓ વતી ગોપાલક યુવા સંગઠન સમિતિ દ્વારા મહાપાલિકાની દંડનીય કાર્યવાહી અને સમસ્યાઓના મુદ્દે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. રજૂઆતમાં જણાવાયેલ કે પશુપાલકો પશુઓને લઈને શહેરની બહાર ચરવા માટે લઈ જતા હોય છે, ત્યારે કોર્પોરેશનની ટીમ દ્વારા બળજબરીપૂર્વક પશુઓને પકડી લેવામાં આવે છે. પશુને પકડી ઢોર ડબ્બે લઈ જઈ કાનમાં ટેગ મારવાની કાર્યવાહી બિન અનુભવી લોકો દ્વારા થાય છે, જેના કારણે કાન ચીરાઈ જવા, નસ પર ટેગ લાગવાથી કાનમાં સડો બેસવો વગેરે પીડા પશુઓને ભોગવવી પડે છે. ઢોરના ડબ્બામાં મેડિકલ સારવાર નહીં મળવાથી પશુ મૃત્યુ પામે છે. આ ઉપરાંત શહેરને પશુમુક્ત બનાવવું હોય તો છેવાડાના વિસ્તારમાં માલધારીઓને ટોકન દરે પ્લોટ ફાળવવામાં આવે તેવી માંગ કરાઈ હતી.